इंग्लिश विद देवांग रावल यूट्यूब चैनल पर आप सबનું સ્વાગત છે। મારું નામ છે દિવ્યેશ સર। આજે આપણે એસાઇનમેન્ટની અંદર ધોરણ 9 ગણિતમાં વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 2 ની અંદર ખાલી જગ્યા પૂછાય છે એમસીક્યુ ના સ્વરૂપમાં। આપણને ખાલી જગ્યા આપીને નીચે ઓપ્શન આપ્યા હોય છે 4। તો એવા પ્રકરણ 2 ની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈ લઈએ કે x² - 100 ના અવયવો ખાલી જગ્યા છે। તો આના અવયવો કયા કયા આપણે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે। તો અહીંયા જો x² અને -100 તો આપણને નિત્યસમ ખબર છે અહીંયા કે x² - y² આવું કોઈ નિત્યસમ હતું કે પ્રથમ પદનો વર્ગ હોય માઈનસ બીજા પદનો વર્ગ હોય તો અને વચ્ચે માઈનસ ની નિશાની હોય કે પ્રથમ પદ અને અંતિમ પદનો વર્ગ ને વચ્ચે માઈનસ ની નિશાની, તો આપણે એક અવયવ પ્લસ લખી શકીએ ને એક અવયવ કોઈ લખી શકીએ માઈનસ। તો બસ એવું જ અહીંયા પડશે જો x² - 100 તો આપણે એને કોઈના ઘાતના સ્વરૂપમાં લખી દેવાનું। જો તો શું થઈ જશે, અહીંયા x² તો આપણને આપેલો છે માઈનસ અહીંયા 10 નો વર્ગ લખી શકાય તો કે હા લખી શકાય ને, અને જો 10 નો વર્ગ લખી શકાય તો આપણને આના જેવું કંઈક સ્વરૂપ મળે। તો અહીંયા એક અવયવ શું થઈ જશે x - 10 અને બીજો થઈ જશે x + 10। તો આ શું થઈ ગયા x² - 100 ના અવયવ। એવી જ રીતે અહીંયા p of x = x³ - 6x² + 2x - 12 નું એક શૂન્ય ખાલી જગ્યા એક શૂન્ય એનો મતલબ શું, તો કે આપેલી બહુપદીની અંદર જો વારાફરતી આપણે અહીંયા જે પણ આપણને શૂન્ય આપે છે શૂન્ય મૂકતા જઈએ અને એનો જવાબ જો આપણને શૂન્ય મળે તો એ શું થઈ જશે આપેલી બહુપદીનું એક શૂન્ય। તો અહીંયા આપણે શું કરીશું, જે ત્રિઘાત બહુપદી આપી છે એની અંદર x ની જગ્યાએ અલગ અલગ અહીંયા કિંમતો મૂકીશું। પહેલા 2 મૂકીશું, પછી -2, પછી 6 અને -6। જેનો જવાબ 0 આવે એ આપણું શું થઈ જશે તો કે બહુપદીનું એક શૂન્ય મૂલ્ય થશે। તો અહીંયા શરૂઆત કરીએ a થી, તો a બરાબર આપણને આપેલા છે 2, તો p of 2 બરાબર 2 નો ઘન -6 2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 2 -12। તો જો 2 નો ઘન કેટલો થશે તો કે 8 -6 ગુણ્યા 2 નો વર્ગ 4 વત્તા 2 દુ 4 -12 8 - 6 ચોક 24 વત્તા 4 -12। ધન પૂર્ણાંક સંખ્યાઓને ભેગી કરીને ઋણ પૂર્ણાંક સંખ્યાઓને ભેગી કરીએ। જો અહીંયા 8 અને 4 કેટલા થઈ ગયા તો કે +12 માઈનસ 24 અને 12 તો 24 ને 2 26 26 ને 10 36। તો અહીંયા આપણને કેટલા મળશે તો કે 36 ની અંદરથી 12 કાઢવાના, તો 36 માંથી 10 કાઢો તો કેટલા થઈ ગયા 26 અને 26 ની અંદરથી 2 જાય તો કેટલા થશે -24 અને -24 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કહેવાય, એ 0 કહેવાશે નહીં। તો હવે શું કરીશું, અહીંયા એકવાર 2 લીધા તો હવે કેટલા લેવાના છે આપણે અહીંયા -2 લેવાના, એટલે કે બી વિકલ્પ લઈએ -2। ફરી પાછું આનું આજ p of -2 બરાબર બધા જ x જે જગ્યાએ દેખાય છે ત્યાં આગળ સ્કેલર મૂકી દેવાના -2। તો અહીંયા -2 નો ઘન -6 કૌંસમાં -2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં -2 -12। તો જો 2 નો ઘન પણ શું છે માઈનસ છે, તો 2 નો ઘન કેટલો થઈ જશે તો કે 8, પણ કેવો તો કે -8। અહીંયા -2 નો વર્ગ છે, કોઈ પણ સંખ્યાની માઈનસ આપણને જો કોઈ પણ સંખ્યા માઈનસ મળે એનો વર્ગ હોય તો એ કેવો થઈ જાય હંમેશા ધન પૂર્ણાંક આપણને જોવા મળે। તો -6 અહીંયા 2 નો વર્ગ 4 પ્લસ માઈનસ 2 દુ 4 માઈનસ કેટલા થઈ ગયા તો કે અહીંયા 12 -8 -6 ચોક 24 -4 -12। જો બધી સંખ્યાઓ માઈનસ જ છે એટલે જો બધી સંખ્યાઓ માઈનસ હોય તો કોઈ દિવસે શૂન્ય થવાની નથી। તો અહીં આપણે ભેગા કરી દઈએ, ચલો 12 ને 8 કેટલા થઈ ગયા 20 20 ને 4 24 24 અને 24 તો માઈનસ કેટલા થઈ ગયા 24 દુ 48। તો આ પણ કોઈ દિવસ શૂન્ય કહેવાશે નહીં। જો 8 ને 4 12 ને 4 16 ને 2 18 નો 8 બધી પડી 1 2 ને 1 3 ને 1 4। એવી જ રીતે અહીંયા આગળ ત્રીજો વિકલ્પ લઈ લઈએ
ત્રીજો વિકલ્પ આપ્યો છે આપણને 6, તો p of 6 is equal to, ફરી પાછું અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 6 મૂકી દેવાના. 6 નો ઘન માઈનસ 6, 6 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 6 માઈનસ 12. તો જો અહીંયા 6 નો ઘન લખવાનો છે આપણે. અહીંયા અત્યાર સુધી શું લખતા હતા? જે પણ સંખ્યા આલી છે એનો શું લખી દેવાનો? ઘન. તો 6 નો ઘન કેટલો થશે? તો કે 216 માઈનસ 6 ગુણ્યા 6 નો વર્ગ, 6 ગુણ્યા 6 નો વર્ગ, ફરી પાછો 6 નો ઘન કહેવાય તો એ કેટલા થશે? તો કે 216 વત્તા 6 દુ 12 માઈનસ 12, તો માઈનસ 12 પ્લસ 12 216 પ્લસ અને 216 માઈનસ, તો ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. જો p of 6 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે અહીંયા c બરાબર 6 લેવામાં આવે તો એ શું થઈ જાય છે? આપેલી બહુપદીનું એક શૂન્ય મૂલ્ય આપણને જોવા મળશે. જોઈએ એવી જ રીતે ત્રીજો એક દાખલો. જોઈએ એવી રીતે ત્રીજી એક ખાલી જગ્યા આપી છે કે 2x ની 4 ઘાત વત્તા x નો ઘન માઈનસ 14x નો વર્ગ માઈનસ 19x માઈનસ 6 નો એક અવયવ ખાલી જગ્યા છે. તો નીચે 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી એક અવયવ કયો હશે અહીંયા? તો આગળ આપણે જે દાખલો ગણ્યો એના જેવું જ, પણ આગળના દાખલાની અંદર આપણને કિંમત આપી દીધી હતી, શૂન્ય મૂલ્ય આપી દીધું હતું. આપણે તો ખાલી નક્કી કરવાનું તો કે શૂન્ય આવે છે કે નહીં. પણ અહીંયા આપણને શૂન્ય મૂલ્ય નથી આપ્યું, પણ કોઈક અવયવના સ્વરૂપમાં આપેલું છે. તો જે પણ અહીંયા આપણને અવયવ આપ્યો છે એની અંદરથી આપણે એનું શૂન્ય મૂલ્ય શોધવાનું. તો પહેલો અવયવ લઈ લઈએ x - 1 બરાબર 0, માટે x બરાબર -1 સામેની બાજુ જાય તો +1. તો આપણને જે અહીંયા ચતુર્થ ઘાત બહુપદી આપી છે, કોઈ સમીકરણ આપેલું છે એની અંદર શું કરીશું આપણે? x બરાબર એક બહુપદીની અંદર મૂકતા, માટે p of x બરાબર 2x ની 4 ઘાત વત્તા x ક્યુબ માઈનસ 14x નો વર્ગ માઈનસ 19x માઈનસ 6. એની અંદર x બરાબર કેટલો લેવાના? તો કે 1 લેવાના. તો ચલો 2 1 ની 4 ઘાત વત્તા 1 ની 3 ઘાત માઈનસ 14 1 ની 2 ઘાત માઈનસ 19 1 માઈનસ 6. કોઈ પણ સંખ્યાની એટલે કે 1 ની 4 ઘાત લો, 5 ઘાત લો, કોઈ પણ લો તો એ શું આવશે? 1 ના 1 જ આવશે. તો અહીંયા 2 વત્તા અહીંયા 1 માઈનસ 14 માઈનસ 19 માઈનસ 6. ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરી દઈએ. 2 અને 1 કેટલા થશે? તો કે 3 માઈનસ 14 અને 6 20, 20 અને એની અંદર 19 ઉમેરે તો કેટલા થશે? 39. 39 ની અંદર 3 જાય તો -36. તો p of 1 is not equal to 0, એટલે કે 0 થતું નથી, એટલે કે પહેલો આપણો જવાબ આવશે નહીં. તો બીજો અવયવ ચલો લઈને ચેક કરી જોઈએ. x + 1 બરાબર 0. તો x બરાબર +1 જે સામેની બાજુ જશે તો શું થઈ જશે? x બરાબર -1. તો આપણને જે અહીંયા સમીકરણ આપેલું છે અહીંયા એની અંદર શું મૂકી દઈએ? x બરાબર -1, માટે p of -1 is equal to 2 -1 ની 4 ઘાત વત્તા -1 ની 3 ઘાત માઈનસ 14 -1 નો વર્ગ માઈનસ 19 -1 -6. ચલો સાદુરૂપ આલે. -1 ની 4 ઘાત, જો -1 માઈનસ કોઈ પણ પદ હોય એની બેકી સંખ્યાની અંદર ઘાત હોય તો એનો જવાબ કેવો આવે? પ્લસ. તો અહીંયા 2 એક જ થઈ જશે. માઈનસ ઘાત, માઈનસ કોઈ પણ સંખ્યા એનો ઘન આપેલો હોય તો એ જવાબ કેવો આવે? માઈનસ જ આવશે. તો -1, ફરી પાછો વર્ગ છે તો પ્લસ થઈ ગયો, તો -14 અને 1 માઈનસ માઈનસ પ્લસ 19 એકા 19 -6. તો 2 એકા 2 માઈનસ 1 માઈનસ 14 એકા 14 વત્તા 19 -6. ધન પૂર્ણાંક સંખ્યાનો પદો 19 ને 2 21 માઈનસ
14 અને 6 20, 20 અને 1 21. તો જો 21 દૂર થઈ ગયા તો વધ્યું શું? 0 આવી ગયો આપણો જવાબ. જો p of -1 મુકતા આપણી બહુપદીનો જવાબ શું આવે છે? 0 આવે. એટલે કે જે આપણને એક ચતુર્થઘાત બહુપદી આપી છે એનો જવાબ શું થઈ ગયો? 0. માટે માગેલો એક અવયવ કયો છે આપણો? તો કે માગેલો એક અવયવ x + 1 થશે. માગેલો અવયવ આપણો કયો થઈ ગયો? તો કે x + 1. એવી જ રીતે આગળ ચોથા નંબરનું જોઈએ. જો અહીંયા આગળ જોઈએ એવી રીતે ચોથો એક MCQ આપેલો છે કે p of x બરાબર x નો ઘન વત્તા 9x નો વર્ગ વત્તા 26x વત્તા 24 માટે p of -2. જો અહીંયા આપણને આપી દીધું હોય શૂન્ય મૂલ્ય કે તમારે શું મૂકવાનું છે? -2 જ મૂકવાના છે અને એનો કિંમત કેટલી આવે એ જોવાનું છે. તો અહીંયા આપણે શું લખીશું? p of -2 x ની જગ્યાએ લખીશું. તો જ્યાં જ્યાં x દેખાય તો ક્યાં લખવાના? -2. -2 નો ઘન પ્લસ 9 -2 નો વર્ગ પ્લસ 26 -2 પ્લસ 24. તો જો આ 2 નો ઘન શું થશે? -8 એટલે કે 2 નો ઘન 8. પણ કેવું છે? ક્યુબ છે એટલે કે 3 ઘાત છે તો શું આવશે આગળ? માઈનસ. અને પાછું અહીંયા પ્લસ 9 2 નો વર્ગ 4 કેમ કે માઈનસ છે પણ વર્ગ કરીએ તો શું થઈ જશે? પ્લસ. પ્લસ માઈનસ માઈનસ 26 નું કેટલા થશે? 52 વત્તા 24 -8 વત્તા 9 ચોક 36 -52 વત્તા 24. ફરી પાછું માઈનસ માઈનસ સંખ્યાઓને ભેગી કરો પ્લસ પ્લસ સંખ્યાઓને તો -52 ને 8 કેટલા થઈ ગયા? તો કે -60. 36 ની અંદર 24 ઉમેરો તો કે પણ કેટલા થઈ ગયા? 60. તો જો 60 દૂર થઈ ગયા તો શું આવી ગયો જવાબ? 0. માટે p of -2 એટલે કે અહીંયા જે પણ આપણને બહુપદી આપી છે એની અંદર શું મૂકીશું? p એટલે કે x ની કિંમત -2 લેતા આપણને જવાબ કેટલો મળી ગયો? તો કે 0 મળે. તો અહીંયા શું આવશે જવાબ? 0 આવશે. એવી જ રીતે અહીંયા પાંચમાની અંદર કે x નો ઘન વત્તા 125 ને x - 5 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. જો શેષ મળે એવું પૂછ્યું છે તો જે અવયવ આલ્યો છે એની અંદરથી x ની કિંમત બનાવી દો. x - 5 બરાબર 0 માટે x બરાબર શું થઈ જાય? -5 સામેની બાજુ જાય તો +5. બસ આ x ની કિંમત જ અહીંયા મૂકી દો એટલે તમને શું મળી જશે? શેષ મળી જશે. તો જો અહીંયા p of x બરાબર x નો ઘન પ્લસ 125. x ની કિંમત કેટલી છે મારી જોડે? તો કે 5 આપેલી છે. તો ચલો બધી જગ્યાએ 5 મૂકી દો. 5 નો ઘન વત્તા 125. 5 નો ઘન કેટલો થાય? તો કે એ પણ 125 વત્તા 125. 100 અને 100 200. 200 ને એની અંદર 25 ને 25 50 ઉમેરો તો કેટલા થઈ ગયા? 250. માટે p of 5 કેટલા જોવા મળશે આપણને? 250. એટલે કે ભાગતા મળતી શેષ કેટલી મળે આપણને? તો કે 250 આપણને અહીંયા શેષ મળશે. જોઈએ એના પછી આગળ જોઈએ આગળ પ્રકરણ 15 ની અંદર ફરી પાછું આપણે કેટલાક MCQ જોઈએ કે જે સંભાવનાની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ પૂછાય કે જે તમને આગળ 10મા ધોરણમાં પણ સેમ આ જ દાખલા તમને જોવા મળશે. સંભાવનાનું ચેપ્ટર છે, પછી આંકડાશાસ્ત્ર છે, આવા બધા દાખલા અહીંયા તમને જે જોવા મળે છે સેમ કોપી ટુ કોપી તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો કે 10મા ધોરણની અંદર જોવા મળશે. તો જોઈએ પહેલું કે લીપ વર્ષ હોય તેવા વર્ષમાં 53 બુધવાર આવે તેની સંભાવના. કેટલા બુધવાર આવે એની સંભાવના શોધવાની છે? 53. શું છે આપણને આપ્યું છે? તો કે લીપ વર્ષ. તો પહેલા લખી દેવાના કે લીપ વર્ષમાં દિવસોની સંખ્યા. નોર્મલી સાદું વર્ષ હોય તો આપણે શું બોલીએ? 365. પણ અહીંયા લીપ વર્ષ આપે છે માટે આ દિવસોની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 366. હવે જે અહીંયા આપણને 366 મળે એને ખાલી અઠવાડિયાના 7 દિવસ વડે ભાગવાનું છે. અઠવાડિયાના 7 દિવસ વડે ભાગો અને જે શેષ વધશે એ જ આપણને શું મળશે? જવાબના સ્વરૂપમાં
મળશે. તો જો અહીંયા 7 પંચા કેટલા થઈ ગયા 35, એક વધ્યો ઉપરથી ઉતાર્યા 6, 7 દુ 14, કેટલા વધ્યા 2, આગળ ભાગ ચાલતી નથી. તો આ શું થઈ ગયું આપણો 2 ભાગ્યા 7 શું થઈ ગયો સંભાવનાનો જવાબ કે 53 બુધવાર આવે એની સંભાવના કેટલી તો કે 2 ભાગ્યા 7. આવી રીતે તમને 53 ગુરુવાર પણ કે શુક્રવાર કે શનિવાર રવિવાર કે પણ એક જ વસ્તુ લીપ વર્ષ કે તો તમારો જવાબ શું આવે 2 ભાગ્યા 7. એવી જ રીતે અહીંયા બરાબર ચેપેલા 52 પત્તાની ઢગમાંથી આપણી જોડે કુલ પત્તા કેટલા છે કુલ પત્તા કેટલા છે આપણી જોડે 52. એ 52 પત્તાની અંદરથી શું પ્રશ્ન પૂછે છે કે એક પત્તું પસંદ કરતા તે ચિત્રવાળું પત્તું હોય. કયું પત્તું હોય કે જેની પર ચિત્ર દોરેલું હોય. તો ચિત્ર દોરેલા પત્તા આપણને બધાને ખબર છે 4 બાદશાહનું હોય, 4 રાણીનું હોય અને 4 કયું જોવા મળે આપણને ગુલામ જોવા મળે. એટલે કુલ કેટલા પત્તા થઈ ગયા ચિત્રવાળા તો કે 12 પત્તા જ આપણને જોવા મળે. તો ચિત્રવાળું પત્તું મળે તેની સંભાવના શું થઈ ગઈ તો કે ચિત્રવાળું પત્તું કેટલાની અંદરથી મળશે તો કે 12 ની અંદરથી મળશે. પણ કુલ કેટલા પત્તા હતા તમારી જોડે 52. ચિત્રવાળું પત્તા મળે તેની સંભાવના કેટલી છે 12, પણ કેટલા પત્તાની અંદર તો કે 52 પત્તાની અંદરથી આપણને મળે. તો જો અહીંયા ભાગ ચલાવીએ અહીંયા 13 ચોક 52 અને 4 તરી 12, 3 ચોક 12 કહો તમે અને અહીંયા 13 ચોક 52, 4 4 દૂર થાય તો વધ્યું કોણ 3 ભાગ્યા 13. તો અહીંયા ચિત્રવાળું પત્તું મળે તેની સંભાવના આપણી શું થઈ ગઈ તો કે 3 ભાગ્યા 13. તો આટલો આપણો શું થશે અહીંયા બીજાનો જવાબ. જોઈએ આગળ ત્રીજું. જોઈએ એના પછી ત્રીજું કે સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર અંક 3 આવે. અંક કેટલા આવે 3 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ એક સમતોલ પાસો લઈ લો તો એની પર આપણને કેટલા અંક જોવા મળે તો કે 1 2 3 4 5 અને 6. 6 ની અંદરથી જ કોઈ એક આપણો જવાબ આવે. તો અહીંયા આપણને કહી દીધું છે કે તમારો અંક કેટલો આવવો જોઈએ 3 આવવો જોઈએ. તો જો 3 અંક આપણને આ 6 એ 6 ની અંદરથી 3 અંક કેટલી વાર મળે છે એક જ વાર આવશે. ધારો કે મેં 500 ઉછાળ્યો તો એક જ વાર 3 અંક આવ્યો, 4 એક જ વાર આવે, 5 એક જ વાર આવે, 6 એક જ વાર આવે. તો અહીંયા શું થશે આપણી સંભાવના જવાબ તો એક જ આવવાનો 3. એટલે અહીંયા 3 ભાગ્યા 6 ના લખાય કેમ કે 3 અંક એક જ વાર છે ભાગ્યા કુલ કેટલાની અંદરથી આપણને 3 અંક મળે એટલે કે એક જ અંક મળે એક જ વાર તો 6. તો આ શું થઈ ગયો આપણો સંભાવનાનો જવાબ કે 3 અંક મળે એની સંભાવના 1 ભાગ્યા 6. હું તમને એવું કહું અહીંયા કે 5 અંક મળે એની સંભાવના કેટલી તો 5 ભાગ્યા 6. તમને એવું કહું કે 6 અંક મળે એની સંભાવના કેટલી તો કે 6 ભાગ્યા 6 તો 6 14 થાય તો આ કેટલો જવાબ તમારો 1. એવી જ રીતે 100 ગુણની પરીક્ષામાં 101 ગુણ. આ તો કેવું થઈ ગયું કેવી સંભાવના થઈ ગઈ અશક્ય ઘટના છે. કેવી ઘટના છે 100 ગુણનું પેપર હોય તો તમને 101 માર્ક્સ મળે ના મળે માટેની સંભાવના શું થઈ ગઈ 0. જો એક દાખલો આપણે આગળ આવો જોઈ ગયા તો કે લીપ વર્ષ ન હોય અને લીપ વર્ષ ના હોય તે કેવું વર્ષ આપ્યું હોય આપણને સાદું વર્ષ. અને સાદું વર્ષ આપ્યું તો સાદા વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી થઈ જાય 365. તો 53 રવિવાર જો હવે બદલાઈ ગયું રવિવાર આવી ગયો 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી. દાખલો આપણે એ જ રીતે ગણો 365 ભાગ્યા અઠવાડિયાના 7 દિવસ તો 7 પંચા 35, એક વધ્યો ઉપરથી ઉતાર્યો 5, 7 દુ 14, એક વધ્યો તો અહીંયા આપણી સંભાવના એટલી થઈ કે 1 ભાગ્યા 7. આ ફિક્સ જ છે યાદ રાખવાનું કે લીપ વર્ષ ન હોય એટલે કે સાદું વર્ષ આપ્યું તો જવાબ 1 ભાગ્યા 7 અને જો લીપ વર્ષ આપ્યું તો 2 ભાગ્યા 7.
જોઈએ આગળ. જોઈએ આગળ પ્રશ્ન નંબર 2 ની અંદર જ પ્રકરણ નંબર 14 ની અંદરથી કેવા પ્રકારના આપણને દાખલા જોવા મળે છે એમ અહીંયા. તો અહીંયા પહેલા એવું કહે છે આપણને કે અહીંયા તમને કેટલાક અવલોકનો આપેલા છે. એ અવલોકનો કોના છે? તો કે 11 વિદ્યાર્થીઓના વજનના અવલોકનો આપેલા છે કે જે કિલોગ્રામની અંદર વજન દર્શાવેલા છે. તો આ માહિતીનો મધ્યસ્થ શોધો. આપણને ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછી લીધો કે આપેલી માહિતી જે 11 બાળકોની આપેલી છે વજનની, એની અંદરથી મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે એક જ કામ કરવાનું કે જે પણ અવલોકનો આપેલા હોય બધાને ચડતા ક્રમમાં ગોઠવી દો. ગોઠવી દીધા? તો કે હા, ચલો અહીંયા મેં ગોઠવી દીધા છે, જો ટાઈમ ના બગડે એટલે. તો ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી મધ્યસ્થ આપણે એક આગળ જોઈ ગયા હતા દાખલાની અંદર કે મધ્યસ્થ શું દર્શાવે છે કે મધ્યવર્તી સ્થિતિનું માપ, કે એક્ઝેક્ટ વચ્ચે કોણ છે, એક્ઝેક્ટ વચ્ચે જે છે આપણું શું દર્શાવશે તો કે મધ્યસ્થ દર્શાવશે. તો અહીંયા એક્ઝેક્ટ મધ્યમાં કોણ છે? જો આપણે અહીંયા દાખલો ગણવો હોય તો લાંબી રીતે દાખલો ગણાય, જવાબ સેમ જ આવે. તો અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા એક્ઝેક્ટ કેટલા બાળકો આપેલા છે? 11. તો એક્ઝેક્ટ વચ્ચે જે હશે શું હશે આપણો મધ્યસ્થ. તો જો અહીંયા 1 થી 5 બાળકો હું અહીંયા આગળથી લઈ લઉં, એવી જ રીતે 3 અહીંયાથી અને 2 અહીંયાથી 5 જતા રહ્યા તો વધ્યું પણ વચ્ચે વાળું 40. તો એ 40 શું દર્શાવશે આપણું તો કે મધ્યવર્તી સ્થિતિનું માપ, એટલે કે મધ્યસ્થ. m બરાબર શું થઈ ગયું? આપણો જવાબ 40 થઈ ગયો. એવી જ રીતે અહીંયા અવલોકનો n બરાબર 10 અવલોકનો આપેલા છે આપણને. મધ્યક પણ આપી દીધો. જો આ x બાર કેટલો આપી દીધો તો કે 27.2. તો આપેલા અવલોકનોનો સરવાળો શોધો. અવલોકનનો સરવાળાને આપણે શું કહે છે તો કે સિગ્મા xi શોધવાનું. તો આપણી જોડે સૂત્ર છે x બાર બરાબર મધ્યક x બાર બરાબર સિગ્મા xi upon n. ચલો જો અહીંયા સરવાળો શોધવાનો છે માટે મધ્યક અને n ની કિંમત મૂકી દઈએ. કેટલી આપેલી છે મધ્યક અને n ની કિંમત? 27.2 બરાબર સિગ્મા xi આપેલા અવલોકનનો સરવાળો શોધવાનો છે. n બરાબર કેટલા અવલોકન આપેલા છે તો કે 10 અવલોકન આપેલા છે. માટે 10 અહીંયા ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં. અહીંયા પોઈન્ટ દૂર કરવું હોય તો કેટલા વડે ભાગવાના? 1 દશકા વડે ભાગવાનું. તો મારે 272 લખવું હોય તો સામેની બાજુ ભાગાકારમાંથી 10 આવશે એટલે છેદમાં કેટલા આવશે? 10 બરાબર સિગ્મા xi. તો જો 10 10 દૂર થશે તો અહીંયા સિગ્મા xi એટલે આપેલા અવલોકનનો સરવાળો કેટલો થઈ ગયો તો કે 272. આપેલા અવલોકનનો સરવાળો આપણને કેટલો મળી ગયો? 272. તો આ જ રીતે આપણને એકદમ સરસ મજાના નાના નાના દાખલા આપણને અહીંયા જોવા મળશે. જોઈએ એના પછીનો આગળ ત્રીજો દાખલો. તો જોઈએ આગળ આપણે ત્રીજો અહીંયા કે આપેલા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલા કે અવલોકન કેટલા આપેલા છે. તો આપણને 4 અવલોકન આપેલા છે અને મધ્યક પૂછ્યું છે. તો મધ્યક x બાર બરાબર શું કરવાનું છે? આપણે શોધવાનું છે. તો આપણે આગળ જ એક દાખલો ગણી ગયા કે મધ્યક x બાર બરાબર આપેલા અવલોકનનો સરવાળો. તો અવલોકન અહીંયા જો આપણને કંઈક અપૂર્ણાંકમાં આપેલા છે તો ચલો લખી દઈએ 4/7 વત્તા 4/9 વત્તા 3/7 વત્તા 5/9 છેદમાં આપેલા કુલ અવલોકન કેટલા છે તો કે 4 છે. અહીંયા જો આપણે સરવાળાના ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીશું, જેના છેદમાં સરખા છે 7 7 એવા પદને ભેગા કરીએ. અહીંયા 9 9 છેદ સરખા છે તો એને ભેગા કરીએ કે જેથી કરીને આપણે આગળ લસા લેવો પડે નહીં. તો જો અહીંયા 4/7 વત્તા 3/7 વત્તા 4/9 વત્તા 5/9 આખાના છેદમાં કેટલા થઈ ગયા તો કે 4. જો જેનો છેદ સરખો હોય એના અંશની અંદર સરવાળાની ક્રિયા આપીએ તો સરવાળાની અને બાદબાકીની ક્રિયા આપીએ તો બાદબાકીની. અત્યારે અહીંયા આપણને સરવાળાની ક્રિયા આપેલી છે તો 4 અને 3 કેટલા થશે 7/7. 4 અને 5 9/9 છેદમાં 4. તો શું થયું આપણી જોડે અહીંયા x બરાબર 7 7 દૂર થશે 9 9 દૂર થશે કઈ નહીં એટલે 1 વત્તા 1
ભાગ્યા કેટલા છે તો કે 4. એક અને એકનો સરવાળો 2 ભાગ્યા 4, 2 દુ 4, તો બરાબર આપણને મળી ગયું 1 ભાગ્યા 2. તો શું થઈ ગયું આપણો મધ્યક, આપેલા અવલોકનનો મધ્યક x બાર બરાબર શું થઈ ગયું તો કે 1 ભાગ્યા 2. આ થઈ ગયો આપણો જવાબ. જોઈએ આગળ એના પછી જોઈએ આગળ આપણે ચોથું અહીંયા ખાલી જગ્યા કે સમાન વર્ગ લંબાઈ ધરાવતા. અહીંયા આપણને વર્ગ લંબાઈ સમાન આપી હોય તેવા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગો, બે પાસ પાસેના કોઈ ક્રમિક વર્ગો હોય એ બે પાસ પાસેના ક્રમિક વર્ગોની મધ્ય કિંમત આપણને આપેલી છે 72 અને 77. તો વર્ગ લંબાઈ શોધો. તો અહીંયા આપણને ખબર છે કે વર્ગ લંબાઈ બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યનો તફાવત બરાબર આપણને શું મળે છે તો કે વર્ગ લંબાઈ મળે છે. તો મહત્તમ 77 માઇનસ 72, તો આપણને અહીંયા વર્ગ લંબાઈ કેટલી મળી ગઈ 5. તો એવું કહેવાય કે વર્ગ લંબાઈ કેટલી છે તો કે 5. એવી જ રીતે અહીંયા પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો ફરી પાછું આવી ગયું મધ્યસ્થ. બધાને આવડી ગયો છે દાખલાનો જવાબ. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ આપણે આગળ જ જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કઈ થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. પ્રથમ 10 કઈ ગઈ છે પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયાથી 1 થી 5 અને છેલ્લેથી 1 થી 5 આપણે દૂર કરી દઈએ તો વધ્યું કોણ? મધ્યસ્થ, મધ્યવર્તી સ્થિતિનો માપ 5.5. તો એ જ આપણા માટે શું થઈ ગયો મધ્યસ્થ m બરાબર 5.5. જોઈએ આગળ જોઈએ આપણે આગળ પ્રકરણ નંબર 12 ની અંદર ફરી પાછું કેટલાક ખાલી જગ્યાઓ છે એમસીક્યુ ટાઈપની જોઈએ કે હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ આપ્યો છે આપણને. કયો ત્રિકોણ આપ્યો છે? સરખી બાજુ વાળો ત્રિકોણ આપેલો છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા શું આપ્યું છે આપણને કે બધી જ બાજુઓ સરખી છે, એટલે કે આપણે આવું ધારતા હતા a બરાબર b બરાબર c બરાબર એ બાજુ આપણને આપેલી છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. પણ અહીંયા તો આપણે જોયું a b અને c બરાબર એ આપણે આપેલું છે, લંબાઈ એ આપેલી છે. તો દરેકની જગ્યાએ મૂકી દઈએ s માઇનસ a, s માઇનસ a અને s માઇનસ a. એટલે કે a ની જગ્યાએ b ની જગ્યાએ c ની જગ્યાએ a અને a. તો જો આ બંને સરખું છે તો s માઇનસ a બહાર આવશે. તો અંદર કોણ વધ્યું તો કે s માઇનસ a. તો આ શું થઈ ગયું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ કે જેની એ લંબાઈ આપેલી છે અને સમબાજુ ત્રિકોણ છે. તો આનો જવાબ શું થશે? s માઇનસ a વર્ગમૂળની અંદર s માઇનસ a. એવી જ રીતે અહીંયા આપણને એક ચોરસ આપેલો છે સરસ મજાનો p q r અને s. આવો કઈક ચોરસ આપેલો છે. એવું કહે છે કે ચોરસની અંદર p થી r એક વિકર્ણનું માપ આપેલું છે આપણને. કેટલું આપેલું છે તો કે 10 સેન્ટીમીટર. અને આપણને ખબર છે કે ચોરસમાં બંને વિકર્ણોનું માપ કેવું હોય? સરખું જ હોય. તો બીજા વિકર્ણોનું માપ પણ કેવું જોવા મળશે આપણને? સરખું, એટલે કે 10 સેન્ટીમીટર. તો PQRS નું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ચોરસ PQRS નું ક્ષેત્રફળ એક દૂતીયાંશ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, એક દૂતીયાંશ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર કરો એટલે તમને શું મળી જાય? PQRS નું ક્ષેત્રફળ. એક દૂતીયાંશ ગુણ્યા 10 ગુણ્યા 10, 2 પંચા 10, 10 પંચું
50 એકમ છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર સ્ક્વેર. તો આ શું થઈ ગયું આપણું ચોરસનું ક્ષેત્રફળ. જોઈએ આગળ ત્રીજું. જો એના પછીનો ત્રીજો દાખલો અને ચોથો દાખલો. ત્રીજાની અંદર શું કહે છે કે 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ડાયરેક્ટ શોધવાનું કહ્યું છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઈએ કે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ. તો √3/4 ગુણ્યા બાજુ આપણને આપી હતી 10 સેન્ટીમીટરની બાજુ, તો 10 સેન્ટીમીટરનો વર્ગ. √3/4 ગુણ્યા 10 નો વર્ગ કેટલો થઈ ગયો 100. 100 નો અહીંયા ભાગ ચાલશે 25 4 100, તો 25 વર્ગમૂળમાં 3 સેમી વર્ગ. જો ડાયરેક્ટ સૂત્ર ઉપરથી છે, કેમ કે આ શેની અંદર પૂછ્યો છે ખાલી જગ્યાની અંદર, તો સૂત્રની અંદર બસ કિંમત મૂકી સાદુરૂપ આલો એટલે શું થઈ ગયો આપણો જવાબ આવી ગયો. એવી જ રીતે અહીંયા એક ત્રિકોણની બાજુઓનું માપનું પ્રમાણ આપેલું છે 3/4/6 છે, તો તેની અર્ધ પરિમિતિ 39 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ શું પૂછ્યું છે? સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. હવે આપણને ખબર છે કે જે ગુણોત્તર મોટો હોય એની બાજુનું માપ પણ હંમેશા કેવું થવાનું? મોટું થવાનું. તો પહેલું આપણે શું કરીશું? અહીંયા બાજુનું માપ શોધીશું. એટલે કે ત્રિકોણને 3 બાજુનું માપ આપ્યું છે. જો તો પરિમિતિ બરાબર શું થાય? તો કે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. તો આપણને જે બાજુનું માપ આપ્યું છે એ ગુણોત્તર પ્રમાણ આપ્યું છે, તો કોઈ ચોક્કસ આપણે કોઈ માપ શોધવાનું છે. તો જો અહીંયા પહેલું પરિમિતિ શોધી દઈએ. અર્ધ પરિમિતિ આલી છે, એના પરથી પરિમિતિ આપણને મળી જાય. પરિમિતિ બરાબર 2 ગુણ્યા અર્ધ પરિમિતિ. એટલે કે જો અડધી પરિમિતિને 2 વડે ગુણી દઈએ તો એ કેવી પરિમિતિ બની જાય? આખી પરિમિતિ બની જાય. 2 ગુણ્યા 39. તો જો અહીંયા 39, તો 40 ના ડબલ કરવાના 80. 80 ની અંદરથી 2 જાય તો 78. 2 9 18 8 વધી પડી 1 3 2 6 ને 7. તો શું થઈ ગયું? 78 સેન્ટીમીટર આપણી શું થઈ ગઈ? પરિમિતિ થઈ ગઈ. હવે આપણને ખબર છે કે પરિમિતિ એટલે શું? તો કે ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો. પણ અહીંયા 3 બાજુનો સરવાળો કરતા પહેલા જે ગુણોત્તર પ્રમાણ આપે છે એટલે કંઈક ધારી લેવું પડશે. તો અહીંયા બાજુઓ 3x 4x અને કેટલી છે? તો કે 6x આપેલું છે. તો બસ પરિમિતિ બરાબર, કેમ કે આ ખાલી જગ્યાની અંદર છે જો, એટલે આપણે બહુ વધારાનું કોઈ લખાણ લખવાનું નથી. ફટાફટ ગણતરી કરીને આપણે તો ફક્ત જવાબ લાવવાનો છે. તો અહીંયા 3x + 4x + 6x પરિમિતિ આપણે લાયા હતા આગળ જો 78. 3 અને 4 6 અને 4 10 ને 3 13x માટે x બરાબર 78/13. જો જલ્દી ફટાફટ ચલો ભાગાકાર કરો તો શું આવે છે જવાબ? 13 નો ઘડિયો આવડે આપણે બધા. 13 6 78 માટે x બરાબર 6. આ x બરાબર જે 6 મળે આપણને એ કઈ જગ્યાએ મૂકવાના? તો કે 3x 4x અને 6x ની અંદર. એટલે જે સૌથી મોટી બાજુ હશે એનું માપ કેવું મળશે આપણને? સૌથી વધારે મળશે. અને એ જ આપણને ખાલી જગ્યાની અંદર પૂછેલું છે. માટે 3x બરાબર 3 ગુણ્યા 6, તો 6 તરી 18. 4x બરાબર 4 ગુણ્યા 6, તો 6 ચોક 24. અને છેલ્લું છે 6x 6 ગુણ્યા 6, તો 6 36. એકમ અહીંયા લખવાનો સેન્ટીમીટર અને સેન્ટીમીટર. માટે સૌથી મોટી બાજુનું માપ, સૌથી મોટી બાજુનું માપ 36 સેન્ટીમીટર થશે.
કે જે આપણને જવાબમાં માંગેલું છે. જો એના પછીનું છેલ્લું 5મી ખાલી જગ્યા જોઈએ આપણે આગળ પ્રકરણ નંબર 12 ની અંદર આ છેલ્લું ખાલી જગ્યા કે એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપી દીધી 100 સેન્ટીમીટર. આપણે ખાલી જગ્યાની અંદર ગણવાનું છે એટલે આપણે ફટાફટ ગણીશું. ધારો કે આવું આપણને કોઈ એક ચતુષ્કોણ આપેલો છે, નામ આપેલી દીધી આપણે અહીંયા P Q R S કાં તો A B C D કોઈ પણ નામ આપી શકો તમે. અહીંયા આપણને એવું કહે છે કે એક ચતુષ્કોણનું માપ તમને આપેલું છે, એટલે એક વિકર્ણનું માપ આપ્યું છે 48 આપ્યું છે. કેટલું આપેલું છે? 48. તો 48 આપેલું છે તો અહીંયા હું બીજું એક વિકર્ણ દોરું આમ, તો એ બીજા વિકર્ણનું માપ શોધવાનું છે. 48 એટલે તેને અડધા કેટલા થઈ જાય? 24 દુ 48. આપણને કેટલા જોવા મળશે? તો કે 24 જો આપણે એને અડધા કરીએ તો 24 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર. અહીંયા કોઈ છેદ બિંદુ O ધારી લઈએ તો જો એક વિકર્ણની અંદર બીજો વિકર્ણ કેવો જોવા મળે? તો કે એકબીજાને કાટખૂણે છેદે, લંબ. કેવો જોવા મળે આપણને? લંબ. તો અહીંયા આપણને એક માહિતી આપી કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શું આપેલું છે? પરિમિતિ બરાબર 100 સેન્ટીમીટર. તો હવે બાજુનું માપ એટલે શું થાય? તો કે પરિમિતિ ભાગ્યા 4. 100 ને હું 4 વડે ભાગી દઉં તો મને શું મળી જાય? દરેક બાજુનું માપ મળી જાય. તો 100 ભાગ્યા 4 કરી દઉં તો 25 સેન્ટીમીટર શું થઈ ગયું? એક બાજુનું માપ થઈ ગયું. તો આ 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર અને અહીંયા આ બી થઈ ગયું આપણું 25 સેન્ટીમીટર. તો જો એક બાજુનું માપ 25 છે, એક બાજુનું માપ 24 છે, પાયાનું માપ તો આ લંબનું માપ મળે તો એના હું ડબલ કરું તો શું થઈ જાય? એક આખો વિકર્ણ બની જાય અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ POQ માં ખૂણો O બરાબર આપણને કેવો આપેલો છે? કાટકોણ ત્રિકોણ આપેલું છે. કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો આપણને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાતી બે પાસેની બાજુના માપના વર્ગનો સરવાળો. તો જો અહીંયા આપણને આ કાટખૂણો દેખાય છે તો સામેની બાજુ કોણ થઈ? તો કે PQ નો વર્ગ બરાબર PO નો વર્ગ પ્લસ OQ નો વર્ગ. આવું થયું કે સૂત્ર. પણ આપણને શોધવાનું કયું છે? PO. તો આ સામેની બાજુ જશે તો કેવા થઈ જશે? માઈનસ થશે. એટલે કે PO નો વર્ગ બરાબર PQ નો વર્ગ માઈનસ OQ નો વર્ગ. PQ બરાબર મને કેટલા આપે છે? તો કે 25 માઈનસ 24 નો વર્ગ. 25 નો વર્ગ કેટલો થશે? તો કે 600 ને માઈનસ અહીંયા 24 નો વર્ગ. તો 24 નો વર્ગ કેટલો થશે અહીંયા આપણી જોડે? તો કે 576. 625 માંથી 576 જાય તો કેટલા વધે? તો જો અહીંયા 76 ની અંદર કેટલા ઉમેરું તો 600 થાય. તો 76 ની અંદર 24 ઉમેરું તો કેટલા થઈ જાય? 600. 600 ની અંદર બીજા ઉપર કેટલા વધારાના છે? 25. તો 25 અને 24 કેટલા થઈ જશે? તો કે 49 થઈ જશે. પણ આ શું છે? મારો PO નો વર્ગ. પણ મારે તો શોધવાનું છે PO બરાબર સામેની બાજુ વર્ગમૂળ થઈ જાય અને 49 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો PO બરાબર કેટલું થઈ ગયું? 7 સેન્ટીમીટર. માટે મારે શું શોધવાનું છે? PR. શું શોધવાનું છે? PR. તો PR બરાબર શું કહેવાય? 2 PO કહેવાય. એક વિકર્ણના માપને જો ડબલ કરી દેવામાં આવે તો શું મળી જાય? આખો વિકર્ણ મળી જાય. અડધાનું ડબલ કરીએ તો 1 ગુણ્યા 7 બરાબર 14 સેન્ટીમીટર આપણને જોવા મળશે. તો બીજા વિકર્ણનું માપ કેટલું થઈ ગયું? 14 સેન્ટીમીટર. તમારે આ બધી ગણતરી કેવી કરવાની? તો કે ઝડપથી કરવાની છે, કેમ કે ખાલી જગ્યાની અંદર પૂછેલું છે તો લાંબુ લખાણ એટલું બધું કઈ લખવાનું નથી. આપણને ખ્યાલ આવી ગયો કે શું કહેવા માંગે છે બસ, તો ફટાફટ કિંમતો શોધીને આપણે જવાબ લાવવાનો છે.